નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના મતે હાલ ગુજરાતમાં એક અસ્થિર હવામાનનો માહોલ છે, જેને કારણે છૂટો છવાયો વરસાદ પડશે। આ વરસાદ સાર્વત્રિક નહીં હોય, એટલે કે 5 થી 10 કિલોમીટરના વિસ્તારમાં વરસાદ પડી શકે છે, ત્યારે તેનાથી નજીકના વિસ્તારોમાં વરસાદ ન પણ પડે। આમ છતાં આ વરસાદનો લાભ ગુજરાતના લગભગ 40 થી 50% વિસ્તારને મળી શકે છે। આ વરસાદ ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પડશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તેની તીવ્રતા વધારે હોઈ શકે છે, જ્યાં ગાજવીજ અને પવનનું પ્રમાણ પણ વધુ જોવા મળે તેવી શક્યતા છે। પરેશ ગોસ્વામીના અનુમાન મુજબ આ વરસાદ 15 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી ચાલુ રહી શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો પરેશ ગોસ્વામીના મતે ભારતમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે। સૌ પહેલા વિદાય રાજસ્થાનના ઉત્તર પશ્ચિમ ભાગોમાંથી થઈ છે, જે પાકિસ્તાનની બોર્ડર નજીક આવેલા વિસ્તારોમાં છે। આ વાત તેમના જૂના અનુમાનને સમર્થન આપે છે અને આ વર્ષે 15 સપ્ટેમ્બર ચોમાસાની વિદાય થશે નહીં। જી હા મિત્રો, ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થવા હજુ 3 થી 5 દિવસનો સમય લાગી શકે છે। ગુજરાતમાં ચોમાસું સૌ પ્રથમ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને વાવ, થરાદ જેવા વિસ્તારમાંથી વિદાય લે તેવી સંભાવના છે। આથી હાલમાં સમગ્ર ભારતમાં ચોમાસું સક્રિય છે, પરંતુ તેની વિદાયની પ્રક્રિયા રાજસ્થાનથી શરૂ થઈ ગઈ છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।